નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વરસાદની સિઝન આવે અને વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલતી હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે વડોદરા શહેરમાં, કેટલાક ઠેકાણે પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે, તો કેટલાક જગ્યા પર ખાડાઓ રસ્તા પર પડી રહ્યા છે। તેના કારણે નાગરિકોને ક્યાંક ને ક્યાંક સુવિધા નથી મળી રહી અને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। બસ અત્યારે સ્પાર્ક ટુડેની ટીમ અત્યારે પ્રતાપનગર રોડ પર જે અપ્સરા સ્કાયલાઇન આવેલું છે તેની સામેનું જે કોમ્પ્લેક્સ આવેલું છે અને ત્યાં મુખ્ય જે માર્ગ છે ત્યાં ખાડા પડ્યા છે અને આ ખાડા પડ્યા બાદ કોર્પોરેશન દ્વારા એક કહી શકાય કે નામ પૂરતી કાર્યવાહી કરી અને આ જે સારું કહી શકાય તે પ્રકારનું આ જે મટીરિયલ નાખી અને જતા રહ્યા છે, ત્યારે સ્થાનિકો જાતે આ ખાડા વ્યવસ્થિત રીતે પૂરવાની કોશિશ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક કોઈ આવતા જતા નાગરિકને નુકસાન ન થાય તે માટેના પ્રયત્નો તેઓ કરી રહ્યા છે। સાથે સાથે આ જે કામગીરી કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક કેટલા વખતથી આ લોકોની માંગ છે કે આ પાણી જે ભરાય છે તેનો કાયમી નિકાલ કરવામાં આવે, પરંતુ આ નિકાલ કરવામાં નથી આવતો। તેના જ કારણે આજે આ પાણી છે, આ પાણી અહીંયાથી થઈને જે કોમ્પ્લેક્સ છે, આ અંદર જે કોમ્પ્લેક્સ છે આ કોમ્પ્લેક્સમાં પાણી જઈ રહ્યું છે અને એના કારણે જે કોમ્પ્લેક્સના જે રહેવાસીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આપ જોઈ શકો છો જે કામગીરી પાલિકાએ કરવાની હોય તે કામગીરી અત્યારે આ એક મહિલા છે સાથે અહીંયાના જે સ્થાનિક છે તે લોકો કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આના જ કારણે પાલિકાની કામગીરી પર સવાલો ઊભા થાય છે। વડોદરા શહેરના પ્રતાપનગર રોડ ખાતે આવેલું આ અપ્સરા સ્કાયલાઇન બિલ્ડિંગ છે એની સામેનું આ કોમ્પ્લેક્સ છે। આ જે બહારનું પાણી કોમ્પ્લેક્સમાં જાય છે તેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। સાથે સાથે આ અહીંયા કેટલાક મોટા મોટા ખાડા પડ્યા હતા અને આ ખાડા પૂરવાની માંગ કેટલાક વખતથી કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ પણ જાતનો નિકાલ આ સમસ્યાનો નથી મળી રહ્યો। ત્યારે અત્યારે સ્થાનિકોએ જાતે આવી અને કામગીરી કરવી પડી રહી છે। કોર્પોરેશનના કર્મચારીઓ આવ્યા હતા, પરંતુ અહીંયા આ જોઈ શકો છો કઈ રીતની કામગીરી કરી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઊભા થાય છે। જ્યારે પાલિકાની ટીમ હોય અને આ રીતે નાગરિકોને આવી રીતે જાતે મહેનત કરવી પડે તે ખૂબ જ દુઃખદાયક છે। આપણે અહીંયા જે સ્થાનિક બેન છે તેમની સાથે જ વાત કરીશું। બેન, શું કહેવા માંગશો? આ કયો વિસ્તાર છે અને અત્યારે શું સમસ્યા થઈ રહી છે? જાતે કામગીરી કરવી પડે છે આપને? આ અપ્સરા ટોકીઝ અપ્સરા સ્કાયલાઇનની સામે મેઘદૂત એપાર્ટમેન્ટના મેઇન ગેટ આગળ એટલા બધા ભૂવા ખાડા પડ્યા છે। 10 દિવસથી હું ફોલો કરું છું પણ કોઈ તંત્રનું પાણી હલતું નથી। આજે આ છારું નાખી ગયા છે તો સાઈડમાં નાખી ગયા છે, પણ ભૂવા કે ખાડા ભર્યા નથી। અહીંયા કેટલા લોકો પડ્યા છે, કેટલી છોકરીઓ સ્કૂલની પડી છે। આ છોકરાઓ અમારા ઊભા કરવા માટે અહીંયા આવે છે, પણ તંત્ર હજુ સુધી અહીંયા કોઈ જોવા નથી આવ્યું। અત્યારે કઈ રીતની કામગીરી પાલિકાએ અમે આ નાખી ગયા છે, જ્યાં નાખવાનું છે ત્યાં નથી નાખ્યું। અમારા મેઇન ગેટ આગળ નાખ્યું છે। હવે અમારા મેઇન ગેટમાં બધું પાણી અમારા સોસાયટીમાં જાય છે। હવે અમારે આનું શું કરવાનું? અરે રસ્તાની કામગીરી કરી છે, એક બાજુ ઊંચો ને એક બાજુ નીચો છે। હા, એ વખતે બી મેં કીધું હતું કે તમે લેવલ એક સરખું કરજો। એ લોકોએ લેવલ એક સરખું કર્યું નથી અને વચ્ચોવચ્ચ ઊંચો ટેકરો લઈ લીધો છે અને અહીંયા આગળ વરસાદી ગટર એક બી આપી નથી, તો વચ્ચે ડિવાઈડર કરવાની શી જરૂર? એ લોકોએ શું માંગ છે તંત્ર પાસે? અમારે અહીંયા આગળ વરસાદી ગટર જોઈએ અને આ રસ્તો વ્યવસ્થિત કરેલો જોઈએ અમને। ચોક્કસથી સ્થાનિકો ગુસ્સે થાય સ્વાભાવિક છે। બીજા એક નાગરિક છે તેમની સાથે પણ વાત કરીશું। જે રીતે અહીંયા ખાડામાં પાણીઓ ભરાય છે, ખાડા પડી જાય છે, શું કહેશો, કેવી સમસ્યા થાય છે? આજે સવારમાં જ એક છોકરી અહીંયા પડી ગયેલી, અમે આવીને એને ઉઠાવી એને, એટલે અહીંયા કઈ બાજુ ખાડા છે પાણીમાં કંઈ ખબર નથી પડતી। મુખ્ય માર્ગ છે કેટલા અને આ તો કાયમ આવર જવાનો રસ્તો છે, અહીંયા આ વરાકનો રસ્તો છે, એટલે એને વ્યવસ્થિત કરે તંત્રને કહીએ। ચોક્કસથી તો તમામ લોકો અત્યારે માંગ કરી રહ્યા છે કે આ જે રસ્તો છે, મુખ્ય માર્ગ છે, લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકી ના પડે, કોઈ પડી જાય અને જાનહાની ના થાય તે માટે લોકો માંગ કરી રહ્યા છે। શું બેન, શું બીજું એક આજે અમારી વચ્ચે જે ગટર છે એમાં અમારો પાણીનો મેઇન કોક છે, એ બી હું કેટલા 3 વર્ષથી કહેતી આવી છું કે અહીંયા આગળ પહેલાં સર્કલ હતું, એ અમને એટલું મોટું નહીં પણ જેટલું અમારું પાણીની જે કોક છે એટલું નાનું સર્કલ બી અમને કરી આપો, પણ એ લોકો ના પાડે છે સર્કલ કરી આપવાની બી। તો હવે અમારે શું કરવાનું? કેટલી વાર અમારે રિપેર કરાવવાનું? અમારા 500 ઘરોને પાણી અહીંથી આવે છે
આ મેઇન કોક છે અમારો 500 ઘરનો પાણીનો કોક મેઇન છે આ. હવે આ તૂટી જશે કે કંઈ બી થશે નુકસાન તો અમારા 500 ઘરવાળા શું કરશે? અમને તંત્ર પાણી ભરવા આવશે અમારા ઘરે? આખો તૂટી ગયો છે, ઢાંકણું સાથે ઉખડી ગયું છે, બધું અંદર કોઈ ઉતરી જાય એવી હાલત થઈ ગઈ છે. આખું અંદર ભરાઈ ગયું છે પાણીથી. ચોક્કસથી તો મારા કેમેરામેન ઉત્તમ મારવાડીને કહીશ કે આ બતાવે કે આ જે પાણીનું જે આ પોક છે પાલિકાનું, અને આ રીતે રસ્તા વચ્ચે જ આ બેરિકેડ મૂકીને આવી રીતે થાંભલો મૂકી દેવામાં આવ્યો છે. આવતા જતા નાગરિકોને બી જો કદાચ ના દેખાય અને આ જો કોઈક રીતે ખુલી જાય તો પણ આ ખુલી જ ગયેલું છે. આખું આ જે ઢાંકણું છે તે આખું ખુલી ગયેલું છે. જો આ ઢાંકણું અહીંયાથી બહાર નીકળી જાય ને ખાડામાં કોઈ પડે તો અહીંયાથી કોઈ જાન પણ ગુમાવી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. આવી રીતે બેરિકેડ કરી દેવામાં આવ્યું છે. મુખ્ય માર્ગ છે, આપ જોઈ શકો છો કેટલી વાહનોની અવર જવર છે, અને આ વાહનોની અવર જવરની વચ્ચે જો આ પ્રકારની કામગીરીમાં પાલિકા ત્વરિત કામગીરી ન કરે તો ક્યાંક ને ક્યાંક જાન ગુમાવવાનો કોઈને વારો આવી શકે તેમ છે. ત્યારે નાગરિકોની સાથે સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ અપીલ કરે છે પાલિકાને કે પાલિકાનું તંત્ર અહીંયા તાત્કાલિક પહોંચે. આ રીતે જે ખાડા પડેલા છે મુખ્ય માર્ગ પર, આ જે રીતે આ વાલ છે પાણીનો અને એનું ઢાંકણું જો ખુલી જતું હોય અને કોઈની જાનહાનિને જોખમ હોય ત્યારે આ કામગીરી ત્વરિત કરવામાં આવે તેવી સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા પણ એક અપીલ કરવામાં આવે છે. 4 દિવસ પહેલા એક લેડીઝ પડી ગયેલી, ભાઈ એક કાકા પડી ગયા. આજે સવારમાં 2 લેડીઝ સ્કૂટીવાળી પડી ગઈ. અહીંયા એક જણ પડતા બચી ગયું. હવે આનું શું કરવાનું છે? નિકાલ લાવો ને ગટર બી જોઈએ અમારે. ચોક્કસથી તો ત્વરિત આ કામગીરીનો નિકાલ આવે. શું કહેશો ભાઈ, તમે કંઈ કહેવા માંગશો? આખું પાણીથી આ ભરાઈ ગયેલું છે, આખું આ જે વાલ છે. ત્યારે તમામ લોકોની અત્યારે આ માંગણી છે. આપ જોઈ શકો છો આ ખાડો જ છે, વાલ જે પાણીનો હોય છે આખું પાણીથી ભરાઈ ગયેલો છે. સ્વાભાવિક છે કે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાણી ભરાઈ શકે, પરંતુ આ ઢાંકણું જે રીતે છે તે જોખમી છે કે ઢાંકણું વ્યવસ્થિત રીતે ફિટ થાય તે પ્રકારનું પાલિકાએ ધ્યાન રાખવું જોઈએ. અને નાગરિકોને ક્યાંક ને ક્યાંક કોઈ આવતું જતું હોય ને આ ઢાંકણામાં પડી જાય, આ ખાડામાં પડી જાય અને ક્યાંક ને ક્યાંક કોઈને જાનહાનિ કે નુકસાન થાય તે માટે પાલિકા દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝની પણ એક અપીલ છે. કેમેરામેન ઉત્તમ મારવાડી સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.